નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ. રાજુલા પાસે આગરિયાની વેડીમાં આગ લાગવાની ઘટના બનવા પામી. આગ લાગવાની ઘટના બનતા પ્રકાશભાઈ ખુમાણ આગરિયાવાળાએ રાજુલાના મામલતદારને જાણ કરી. આજે રવિવાર હોવા છતાં રાજુલાના મામલતદાર શ્રીમાળી તેમજ નાયબ મામલતદાર MD પરમાર તેમજ રાકેશભાઈ સહિતનો ઓફિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો. રાજુલાના મામલતદારે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ મનુભાઈ, શિવાભાઈ, ભગવાનભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી. રાજુલા નગરપાલિકામાંથી અજયભાઈ સહિતની ટીમ દોડી આવી. ભારે જહેમત બાદ સતત 2 કલાકની મહેનત બાદ આ આગને કાબૂમાં લેવામાં ભારે સફળતા મળી. ફાયર વિભાગની ટીમ મહેનત રંગ લાવી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે કાનાબાર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજ રોજ અમે ઓફિસમાં કામ કરી રહ્યા હતા, સરકારી કામે ઓફિસમાં હતા અને અમારા ઉપર પ્રકાશભાઈ ખુમાણનો ફોન આવતો કે મોટા આગરિયા બાજુમાં આગ લાગેલી છે, જેથી અમો તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી અને અમારા સ્ટાફને શ્રી નાયબ મામલતદાર MD પરમાર એમને લઈને અમે તરત જાણ કરીને આને સ્થળ ઉપર આવી ગયા છીએ. સ્થળ ઉપર આવીને નગરપાલિકાને ગાડી આવતા આ રીતે અમે જે આગ લાગી હતી તેને બુઝાવીને શાંતિથી કામ પરિપૂર્ણ કરે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.